ભૂમિ સ્વરૂપો સ્વાધ્યાય પોથીમાં પૂરતા હતા, જેમાં આપણે અધૂરો પાઠ છે ત્યાંથી આજે સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરશું. ગયા લેક્ચરમાં મિત્રો આપણે બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, તેમાં આપણે 4 ખાલી જગ્યા પૂરી હતી કે રોકી પર્વત ઉત્તર અમેરિકામાં આવેલો છે. ત્યાં સુધી આપણે પૂર્યું હતું. હવે 5મી ખાલી જગ્યા છે, ત્યાંથી આપણે પાઠ છે તે પૂરવાની શરૂઆત કરીએ. મિત્રો, દરેક જે ખાલી જગ્યા છે તો એ તમે પૂરી જ લીધેલી છે તમારી પીડીએફમાં જોઈને, બરાબર. તો હું એમ બોલું કે હવે આપણે 9મું વિધાન જોઈએ, તો તમારે 9મું વિધાન છે તેની સામે તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર જોવાનું છે, કારણ કે ખાલી જગ્યાનો જવાબ જે હશે તે હું સાથે સાથે જ અંદર બોલતી જઈશ, બરાબર. તમને જે પ્રશ્ન જે અક્ષર ના દેખાયો હોય તેમાં તમારે સુધારો કરી લેવાનો છે. તો મિત્રો, આપણે 5મી ખાલી જગ્યા છે તે બોલું છું, એટલે હું પ્રશ્ન 5 બોલું છું, બરાબર. એન્ડીઝ પર્વત ગેડ પ્રકારનો પર્વત છે. 6થો પ્રશ્ન, જર્મનીનો હોસ્ટ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 7મો પ્રશ્ન, ભારતનો વિંધ્ય પર્વત ખંડ પ્રકારનો પર્વત છે. 8મો પ્રશ્ન, ભારતનો નીલગિરી ખંડ પ્રકારનો પર્વત છે. 9મો પ્રશ્ન, ઇટાલીનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે. 10મો પ્રશ્ન, ઇક્વેડોરનો કોટોપક્ષી પર્વત જ્વાળામુખી પર્વત છે. 11મો પ્રશ્ન, ફ્યુઝિયામા જ્વાળામુખી જાપાન દેશમાં આવેલો છે. 12મો પ્રશ્ન, ભારતનો બેરન (અંદમાન) પર્વત જ્વાળામુખી પ્રકારનો પર્વત છે. 13મો પ્રશ્ન, ગુજરાતનો પાવાગઢ પર્વત જ્વાળામુખી પર્વત છે. 14મો પ્રશ્ન, ભારતનો પારસનાથ પર્વત અવશિષ્ટ પર્વત છે. 15મો પ્રશ્ન, ભારતનો પૂર્વ ઘાટ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. ફરી વખત મિત્રો, 15 સુધીની ખાલી જગ્યા છે તેના જવાબ હું રિપીટ કરી જાઉં છું. 5મા પ્રશ્નમાં આવશે ગેડ, 6થા પ્રશ્નમાં હોસ્ટ, 7મા પ્રશ્નમાં ખંડ, 8મા પ્રશ્નમાં ખંડ, 9 અને 10માં જવાબ જ્વાળામુખી, 11મા પ્રશ્નની અંદર જાપાન, 12, 13 બંને પ્રશ્નની જવાબ જ્વાળામુખી, 14મા પ્રશ્ન અને 15મા પ્રશ્નનો જવાબ અવશિષ્ટ, અને 16મો પ્રશ્ન વાંચું છું, ભારતનો અરવલ્લી પર્વત અવશિષ્ટ પર્વત છે. તો મિત્રો, તમે આવી રીતે છે એ તમારી સ્વાધ્યાય પોથીમાં જોતા રહેજો કે તમે બરાબર જવાબ લખ્યો છે ને. 17મો પ્રશ્ન, પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. 18મો પ્રશ્ન, પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. 19મો પ્રશ્ન, ભારતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. 20મો પ્રશ્ન, વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તીનું રહેઠાણ પર્વતો છે. 21મો પ્રશ્ન, તિબેટનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 22મો પ્રશ્ન, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 23મો પ્રશ્ન, દક્ષિણ અમેરિકાનો પેટાગોનિયા પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે, એટલે જવાબ આવશે પર્વત પ્રાંતીય. 24મો પ્રશ્ન, પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ USA દેશમાં આવેલ છે. 25મો પ્રશ્ન, ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. 26મો પ્રશ્ન, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ
ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 27મો પ્રશ્ન, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 28મો પ્રશ્ન, ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. 29મો, એન્ટાર્કટિકાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. તો આવી રીતે 26 થી 29 પ્રશ્નનો જવાબ ખંડીય આવે છે. 30મો પ્રશ્ન, ઘસારણ દ્વારા બનેલ મેદાનનો પેનીપ્લેન કહેવાય છે. 31મો પ્રશ્ન, ભારતમાં ગંગા યમુનાનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે. 32મો પ્રશ્ન, ઇટાલીમાં પો નદી દ્વારા, કઈ નદી? પો નદી દ્વારા લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે. 33મો પ્રશ્ન, ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ સરોવર મેદાનના ઉદાહરણો છે. 34મો પ્રશ્ન, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ. 35મો પ્રશ્ન, બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. 36મો પ્રશ્ન, ભારત અને શ્રીલંકા વચ્ચે પાલ્કની સામુદ્ર ધુની આવેલી છે. ત્યારબાદ પેજ નંબર 38 ઉપર આપણે મિત્રો જઈએ. તેમાં ત્રીજો પ્રશ્ન છે, સાચા વિધાન સામે સાચાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. માં પ્રથમ પ્રશ્ન હું બોલું છું કે હિમાલય ગેડ પર્વત છે. તો આ વિધાન સાચું છે. તો મિત્રો તમને બોક્સ અહીંયા આપેલું હશે સામે, એ બોક્સની અંદર તમારે સાચું ખોટું કરવાનું છે, બરાબર. પરંતુ સ્વાધ્યાય પોથીમાં પેજ છે તે વ્યવસ્થિત દેખાતું નથી, એટલે મેં સાઈડમાં છે તે વિધાન પૂરું થાય ત્યાં જ મેં સાચા ખોટાની નિશાની કરી છે. તમારે ખાનામાં સાચા ખોટાની નિશાન કરવાની છે, બરાબર. અને જે મિત્રોએ ભૂલથી બાજુમાં નિશાન કરી લીધી હોય તોય ચાલશે, તે લોકોએ ખાનામાં પછી નિશાની કરી લેજો. ચાલો, તો પ્રથમ વિધાન છે હિમાલય ગેડ પર્વત છે. તો આ વિધાન સાચું છે. બીજો પ્રશ્ન, ઉત્તર અમેરિકામાં એન્ડીઝ પર્વત ગેડ પર્વત છે. ના મિત્રો, કયો આવશે? ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત આવે, એટલે એન્ડીઝ આવે નહીં, એટલે બીજું વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત છે. તો એ સાચું. ચોથો પ્રશ્ન, ગેડ પર્વત હોસ્ટ પણ કહેવાય છે. તો આ વિધાન ખોટું છે. પાંચમું, ભારતમાં વિંધ્ય પર્વત ખંડ પર્વત છે. આ વિધાન સાચું છે. છઠ્ઠો પ્રશ્ન, ભારતનો સાતપુડા જ્વાળામુખી પર્વત છે. જે ખોટું છે. સાતમો પ્રશ્ન, જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે. હા મિત્રો, આ વિધાન સાચું છે. જાપાનનો ફ્યુઝિયામાં જ્વાળામુખી પર્વત છે. સાચું છે. ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે. જે ખોટું છે. 10મો પ્રશ્ન, ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે. હા, તે સાચું છે. 11મો પ્રશ્ન, ભારતમાં અરવલ્લી પર્વત ખંડ પર્વત છે. જે ખોટું છે. કારણ કે ભારતમાં જે અરવલ્લી પર્વત છે તે અવિશિષ્ટ પર્વત છે, એટલા માટે. 12મો પ્રશ્ન, ભારતમાં પૂર્વઘાટ પર્વત અવશિષ્ટ પર્વત છે. જે સાચું છે. 13મો પ્રશ્ન, ભારતમાં પાવાગઢ અને અરવલ્લી પર્વતો જ્વાળામુખી પર્વતો છે. તો પાવાગઢ મિત્રો કહી શકાય, પરંતુ અરવલ્લી તો નથી, કેમ કે તે અવશિષ્ટ પર્વત છે, એટલે આ વિધાન ખોટું છે. 14મો પ્રશ્ન, તિબેટનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. તો તે વિધાન ખોટું છે. 15મો પ્રશ્ન, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. આ વિધાન સાચું છે. 16મો પ્રશ્ન, દક્ષિણ અમેરિકામાં પેન્ટેગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ. તો તે ખોટું છે. 17મો પ્રશ્ન, પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ યુએસએમાં આવેલો છે. જે સાચું છે. 18મો પ્રશ્ન, ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ છે. સાચું છે.
19મો પ્રશ્ન, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. તો બ્રાઝિલમાં જે ઉચ્ચ પ્રદેશ આવેલો છે તે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે. સાચું છે. 20મો પ્રશ્ન, ભારતમાં છોટા ઉદેપુરના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળે છે. તો આ વિધાન ખોટું છે. 21મો પ્રશ્ન, ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપનું મેદાન છે. જે સાચું છે. અહીં જે મિત્રો પ્રશ્ન હતો કે ભારતના છોટા ઉદેપુર ના ઉચ્ચ પ્રદેશમાંથી કિંમતી ખનિજો મળી આવે છે. બરાબર, તમને એમ થશે કે આમ કેમ? તો મિત્રો અહીં જે શબ્દ છે છોટા ઉદેપુર ગુજરાતમાં આવેલો એક તાલુકો, એક જિલ્લો છે. બરાબર, ત્યાંથી નથી મળી આવતો, કેમ કે ત્યાંથી ફ્લોસ્પાર નામનું ખનિજ મળે છે. ત્યાં આવશે છોટા નાગપુર, કે જ્યાંથી કિંમતી ખનિજો મેંગેનીઝ ને બધું મળી આવે છે. એટલા માટે આ વિધાન ખોટું રહેશે. ત્યારબાદ જોઈએ આપણે નવો પ્રશ્ન. તો એ આપણે ટીક કરી લીધું. બરાબર, ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપનું મેદાન છે. તો તે વિધાન સાચું હતું. હવે 22મો પ્રશ્ન, ઉત્તર ચીનમાં હવાંગનું મેદાન સંરચનાત્મક મેદાન છે. જે ખોટું છે. 23મો પ્રશ્ન, ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ સરોવરનું મેદાન છે. તો એ સાચું છે. 24મો પ્રશ્ન, ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલા હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવાય. તે સાચું છે. મિત્રો આપણા ગુજરાતનો જે અખાત છે, બરાબર, અહીંયા આવ્યો છે કચ્છનો અખાત, અહીંયા આવ્યો છે ખંભાતનો અખાત. તો આ બંને છે એ શું છે? તો કે ત્રણેય બાજુથી 1, 2 અને 3, 1, 2 અને 3, ત્રણેય બાજુથી શેનાથી ઘેરાયેલો છે? તો કે જમીનથી ઘેરાયેલો છે. એટલા માટે એને આપણે શું કહેશું? આ જળ વિસ્તારને અખાત. તો એ વિધાન સાચું છે. હવે આપણે બીજું પેજ ફેરવીએ, જેમાં જોડકા આપ્યા છે. અને 25મું આપણે પહેલાં સાચું ખોટું જોઈ લઈએ. બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. તો તે સાચું છે. 26મો પ્રશ્ન, બે વિશાળ જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશીર કહે છે. ના મિત્રો, ભૂશીર કહેવાય નહીં. બરાબર, તો આ વિધાન છે તે ખોટું છે. ભૂશીર કોને કહેવાય? તો કે આવી રીતે આપણે ભારતનો જે દક્ષિણ દ્વિકલ્પીય પ્રદેશ છે, બરાબર, 3 બાજુથી આવી રીતે પાણીથી ઘેરાયેલ છે. બરાબર, એને શું કહેશું? ભૂશીર. હવે જોઈએ બંધ બેસતા જોડકા જોડે. એમાં તમારે પહેલું જોડકું જે છે અવિભાગ ને બ વિભાગ, આપણો જવાબ છે તે આપણે બ વિભાગનો આપણે એમાં સાચો શું આવે લખવાનું છે. તમે દરેકે લખેલું જ છે. બરાબર, તો આપણે ખાલી સમજી લઈએ. બધા પર્વત જ છે. તો હિમાલય છે તે કેવો પર્વત છે? તો કે હિમાલય છે તે ખંડ પર્વત, તે ગેડ પર્વત છે. એટલે 1ની સામે 5, જે તમે જોડેલું છે. સાતપુડા પર્વત છે તે કેવો પર્વત છે? તો કે સાતપુડા એ ખંડ પર્વત છે. અરવલ્લી પર્વત કેવો પર્વત છે? તો કે અરવલ્લી અવશિષ્ટ પર્વત છે. અને પાવાગઢ પર્વત કેવો છે? તો કે જ્વાળામુખી પર્વત છે. તો આવી રીતે જવાબમાં શું લખેલું છે? 1ની સામે 5, 2ની સામે 4, 3ની સામે 2 અને 4ની સામે 1, જે તમે જવાબ લખેલો છે. હવે બીજો આપણે જોઈએ. એમાં આલ્પ્સ. તો જે આલ્પ્સ છે તે કેવો પર્વત છે? તો કે ગેડ પર્વત છે. વિંધ્ય છે તે ખંડ પર્વત છે. ફ્યુઝિયામાં જે જ્વાળામુખી પર્વત છે જાપાનમાં આવેલો છે. પારસનાથ જે અવશિષ્ટ પર્વત છે. તો આવી રીતે જવાબ આવશે 1ની સામે 3, 2ની સામે 1, 3ની સામે 5, 4ની સામે 2. ચાલો ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું જોડકું, કે રોકી પર્વત છે તે ગેડ પર્વત છે, જે ઉત્તર અમેરિકામાં આવેલો છે. હોસ્ટ પર્વત છે
તે ખંડ પર્વત છે. ગિરનાર જે છે તે જ્વાળામુખી પર્વત છે. અને રાજમહલ જે છે તે અવશિષ્ટ પર્વત છે. તો આવી રીતે 1ની સામે 2, 2ની સામે 4, 3ની સામે 1, 4ની સામે 5 જવાબ આવશે. ત્યારબાદ મિત્રો આપણે મને ઓળખી કાઢો એ આપણે જોઈએ. તો પ્રથમ પ્રશ્ન, હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું. તો એને આપણે શું કહીશું? અખાત, જે તમે લખેલું છે. મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે, જેને શું કહીશું? ભૂશીર, જે આપણે હમણાં ચિત્ર દ્વારા સમજ્યા હતા. 3 બાજુથી અખાત, એ પણ આપણે ગુજરાતનો નકશો દોરીને સમજ્યા હતા. ત્રીજો પ્રશ્ન, હું 4 બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું, જેને શું કહેવાય? ટાપુ, જે અંદમાન નિકોબાર જે ભારતમાં ટાપુ આવેલા છે તે. ચોથો પ્રશ્ન, હું 2 જળ વિસ્તારોને જોડું તો કોણ જોડે? સામુદ્રધુની જોડે, જે આપણે સાચા ખોટાની અંદર પણ જોયું હતું. મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન, તો એને શું કહીશું? દ્વીપકલ્પ કહીશું. તો આવી રીતે છે તે આપણે આ લેક્ચરની અંદર આટલા સુધી સ્વાધ્યાયપોથી પૂરીએ. અને આવતા લેક્ચરમાં આપણે આગળથી સ્વાધ્યાયપોથી પૂરવાની શરૂઆત કરીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ. સ્વાધ્યાયપોથી વાંચતા રહેજો. બરાબર.